આપઘાત માટે દુષ્પ્રેરણ કરી એક જ પરિવારના 3 માસૂમોના મોત માટે જવાબદાર રાજા શેખને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ. ભરૂચ રેલવેમાં ક્લાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાઓએ તારીખ 4/7/2024ના ટ્રેનના પાટા ઉપર ઝંપલાવીને આપઘાત કર્યા બાબતની ફરિયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતી. જેની વધુ તપાસ કરતા જતીનભાઈએ લખેલી સુસાઇડ નોટ મળી આવતા તેના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જેની આગળની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓએ તપાસ સંભાળી લેતા તપાસ દરમિયાન જણાઈ આવેલ પુરાવાઓ તથા સુસાઇડ નોટના આધારે જણાઈ આવેલ કે આ ગુનો કરવાવાળો મુખ્ય આરોપી રાજા શેખને તેની માતા ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખે પૂરેપૂરો સહયોગ કરી મદદ કરેલ છે. જેથી તારીખ 30/7/2024ના રોજ ગુનાના કામે તેમની ધરપકડ કરવામાં આવેલ હતી તથા તપાસ દરમિયાન મુખ્ય આરોપી રાજા શેખના ભાણેજ મોહમ્મદ જૈદ મોહમ્મદ ઇમરાન શેખની પણ સંડોવણી જણાઈ આવતા તેને તારીખ 2/8/2024ના રોજ અટક કરવામાં આવેલ હતો. જ્યારે મુખ્ય આરોપી ખલીકુમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખને તારીખ 27/8/2024ના રોજ ધરપકડ કરી તારીખ 28/8/2024ના રોજ નામદાર કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. પકડાયેલ આરોપી રાજા શેખ અલગ અલગ બોડી ફિટનેસ જીમ ટ્રેનર તરીકે કામ કરી જીમમાં આવતી સ્ત્રીઓ સાથે મિત્રતા કેળવી તેમને ભોળવી લઈ તેમનું શારીરિક શોષણ કરી તેમને માનસિક ટોર્ચર કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. સદર બનાવમાં પણ રાજા શેખ મરણ જનાર જતીનભાઈની પત્નીનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો, જે ત્રાસ તેણીથી સહન ન થતાં તેણીએ આપઘાત કરી લીધેલ અને જતીનભાઈએ તેમના પુત્રનું મોત નિપજાવી પોતે પણ આપઘાત કરી લીધો હતો. આમ રાજા શેખના શોષણ અને ત્રાસના લીધે એક જ પરિવારના 3 માસૂમોએ પોતાનો જીવ ગુમાવેલ છે અને હસતા રમતા પરિવારનો માળખો વિખેરાઈ ગયેલ છે. જી 9/7/2024ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNS 108, 238, 54 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે. આ ગુનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ 2 તરીકે અધિકારી તરીકે ફરજ બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ, તેઓ દ્વારા 4/7/2024ના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઇડ કરવાની ઘટના બનેલ. આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઇડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ ગુનાના કામે જીવ ગયેલ. જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ, કે જેનું સાચું નામ જે છે ખલીકુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખ, તેના દ્વારા એક પ્રકારની મોડસ ઓપરેન્ડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું, ત્યારબાદ તેને પોતાની રીતે માયાજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ. ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના 3 જણાનું જાન ગુમાવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રેરણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ. આ ઉપરાંત એના મધર જે છે ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ, એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી બાદ સુસાઇડ નોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો, તેનો પણ પોલીસે 27/8/2024ના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે. અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ, અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે રાજા શેખથી આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે. પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે
કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે. જી રિમાન્ડ માટે સર કોઈ રિમાન્ડ માંગેલું છે આમાં? હા, આમાં પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવેલ તથા કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. જી આ જે મુખ્ય આરોપી રાજા શેખ છે તેની મોડસ ઓપરેન્ડી એ પ્રકારે હતી કે તે ફિટનેસ સ્ટ્રીમ અને જીમમાં એ ટ્રેનર તરીકે ફિઝિકલ ટ્રેનિંગ તરીકે કામગીરી કરતો. ત્યાં આવતી મહિલાઓને તે શારીરિક શોષણ કરી લોભાવી તેની સાથે મિત્રતા કેળવતો અને મિત્રતા કેળવીને ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો. જેના એક ભાગરૂપે આ પ્રકારે 3 જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવેલ છે.